શ્રી રામનવમીની હાર્દિક શુભકામનાઓ। આજે બનાવીએ નવમી સ્પેશિયલ થાળી। કાળા ચણા અને તેજપત્તા, આદુ, જીરું અને ઘી એડ કરી બાફી લઈએ, તેમજ બેસિક મસાલાને પાણીમાં પલાળી લઈએ। કાળા ચણાનું શાક, ગરમા ગરમ પૂરી અને મીઠો સૂજીનો હલવો, ભક્તિ અને સ્વાદનો પરફેક્ટ સંગમ। પ્રસાદ તરીકે બનાવેલી આ થાળીનો સ્વાદ જ કંઈક ઓર હોય છે। હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ, મરચાં અને પલાળેલા મસાલાનો વઘાર કરી લઈશું। વઘાર સારી રીતે ચડી જાય અને તેલ છૂટું પડે ત્યારે બાફેલા ચણા એડ કરીશું, તેમજ થોડા ચણા મેશ કરીને એડ કરીશું જેથી ગ્રેવી ઘટ બને। અંતમાં થોડો ગરમ મસાલો એડ કરી ધાણા વડે ગાર્નિશ કરી સર્વ કરીશું। પ્રસાદ રૂપે બનાવેલું ભોજન માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ આશીર્વાદથી ભરેલું હોય છે।